સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વવાયેલા વૃક્ષો. નમસ્કાર. જય ધરતી માતા, જય પ્રકૃતિ માતા. આ વૃક્ષ એ દેવતાઓનું સ્વરૂપ છે. આ વૃક્ષો લહેરાઈ રહ્યા છે, અડીખમ ઊભા છે. તમે જોઈ રહ્યા છો, આ લખતર શહેર છે. લખતર શહેરની ધરતી હરિયાળી બને, લખતર શહેરના લોકોને ચોખ્ખું વાતાવરણ, સારી આબોહવા, સારી પ્રકૃતિ અને આવતી પેઢીનો ઉજ્જવળ ભવિષ્ય મળે એ હેતુથી લખતર શહેરની અંદર આ વાવવામાં આવેલા વૃક્ષો. સદભાવના વૃદ્ધાશ્રમની અભૂતપૂર્વ કામગીરી. એક એક વૃક્ષને પિંજરા સાથે વાવી અને સંપૂર્ણ મોટા કરી દેવાની જવાબદારી સાથે વૃક્ષો વાવ્યા ત્યારે આ લખતર શહેર હરિયાળું બની ચૂક્યું છે. આ વૃક્ષોના મહત્વ વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી પડે. આ મહાકાય સ્વરૂપ વૃક્ષોએ ધારણ કર્યું છે આ લખતર શહેરમાં. આ લખતર શહેરના વૃક્ષો એ સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરીની ફલશ્રુતિ છે. આપણને દ્રશ્યમાન થાય છે સદભાવના વૃદ્ધાશ્રમની મહેનત, ટીમ મેનેજમેન્ટ, બારીકાઈપૂર્વકની કામગીરી. આ એક એક વૃક્ષને જોતા આપણને અનુભૂતિ થાય, પ્રતીતિ થાય કે આ સદભાવના વૃદ્ધાશ્રમની મહેનત સંપૂર્ણપણે સાર્થક છે. આ મહેનત જો તમને ગમી હોય તો, આ વૃક્ષો જો તમને ગમ્યા હોય તો લાઈક કરી દેજો, આ વિડીયો શેર કરજો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. એક જનજાગૃતિના અભિયાનના સ્વરૂપે આ વૃક્ષો વિશેની માહિતી દરેક લોકો સુધી પહોંચાડજો. આ વિડીયો થકી એક જ સંદેશો આપને આપવાનો કે તમે પણ આ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવો. એક એક વ્યક્તિ, આ દેશના ઉદ્યોગપતિઓ જોડાય બાપ, આ દેશના મોટા લોકો, ભામાશાઓ, દાતાઓ, વિદેશમાં વસતા લોકો પોતાના વતન પ્રત્યે હરિયાળો બને, આ દેશ હરિયાળો બને અભિયાનમાં જોડાઈ જાઓ બાપ. એક એક વૃક્ષને વાવવાથી માંડી મોટું કરી દેવાની સંપૂર્ણ જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમ લેશે. આપની લક્ષ્મીનું અનુદાન આપી આવા બહુ વર્ષે વૃક્ષોનું વાવેતર કરાવો. આ ધરતીને નવપ્લવિત કરવાના અભિયાનમાં જોડાવ. સદભાવના વૃદ્ધાશ્રમનો સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવો સૌ સાથે મળી આ પ્રકૃતિના મહાઅભિયાનમાં જોડાઈએ. વૃક્ષ એ દેવતા છે.